નમસ્કાર. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વર્લ્ડ સ્ટ્રોક દિવસની વિશે, કારણ કે અત્યારે આપણે જોઈએ છે તો સ્ટ્રોક આજે એક એવી મોટી સ્વાસ્થ્ય બીમારી છે કે જે વિશ્વમાં જે મૃત્યુ થાય છે તેમાં સૌથી મોટું બીજું કારણ માનવામાં આવે છે. એક તો હાર્ટ એટેકને કારણે જે મૃત્યુ દર સતત વધી રહ્યા છે. આપણે સૌ જે બદલાતી જીવનશૈલીનો એક ભાગ છે અને આપણે બદલાતી જીવનશૈલી અનુસાર આપણી જે જીવનશૈલી સતત બદલાતી રહે છે તે રોજબરોજ આપણે જે જીવન જીવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણે એવું ખોરાક લઈએ છીએ કે પછી એવા પ્રકારનું ટેન્શન આપણા જીવનમાં હોય છે, તો સ્ટ્રેસ અને ફૂડને કારણે પણ સ્ટ્રોકના કેસોમાં સતત વધારો થાય છે. જે આંકડાઓ સામે આવે છે તે પણ ચોંકાવનારા છે કે ભારતમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ કેસ સ્ટ્રોકના દર્દીઓના જોવા મળતા હોય છે. હવે આશ્ચર્યચકિત વાત એ છે કે હવે જે સ્ટ્રોક છે તે 40 વર્ષથી નીચેની ઉંમરના એટલે કે યુવા વર્ગમાં પણ જોવા મળી રહ્યો છે. હવે યુવા વયમાં આ પ્રકારના કેસો વધવા તે એક ચિંતાજનક બાબત કહી શકાય. ઘણા બધા કારણો આના પાછળ જવાબદાર છે. ત્યારે જ્યારે સ્ટ્રોકને લઈને આપણે વાત કરીએ છીએ ત્યારે ત્યાં શા માટે આ કેસો સતત વધી રહ્યા છે અને કેસો ઉપર અંકુશ મેળવવા માટે વ્યક્તિએ કેવું જીવન જીવવું જરૂરી છે, અને ખાસ જ્યારે આપણે સ્ટ્રોકની વાત કરીએ તો કઈ રીતે જાણ થતી હોય છે કે આપણને આ પ્રકારની બીમારી થઈ છે, તેનો આપણે ભોગ બન્યા છે, અને ઝડપથી કઈ રીતે સારવાર લેવી જોઈએ, કઈ એવા અગમચેતીના પગલાં છે જે આપણે ભરવા જરૂરી બનતા હોય છે. આ તમામ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર ચિંતન પ્રજાપતિ કે જેઓ ન્યુરોલોજિસ્ટ છે, સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર લવ પટેલ કે જેઓ ન્યુરોસર્જન છે. આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર ચિંતન, આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે એટલે લોકોમાં જાગૃતતા લાવવાનો પણ દિવસ કે અત્યારના સમયમાં જે હાર્ટ એટેક પછી સૌથી વધુ જો મૃત્યુ થઈ રહ્યા હોય છે તે છે આ સ્ટ્રોકથી. તો સૌપ્રથમ તો આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો કે જે સૌથી વધારે બીજા નંબરમાં આવે છે કે જેનો મૃત્યુદર સતત વધી રહેલો જોવા મળે છે તે છે સ્ટ્રોક. તો લોકોએ કેટલું સાવચેત રહેવાની જરૂર છે અને આ કેસો વધી રહ્યા છે તેના પાછળ શું છે કારણ? યસ, 29th ઓક્ટોબર એ વર્લ્ડ સ્ટ્રોક ડે છે અને એ સ્ટ્રોક વિશે જાગૃતિ ફેલાવવા માટે આ ડેટ ચૂઝ કરાયેલી છે. અને અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે કીધું એ પ્રમાણે હાર્ટ એટેક પછી સ્ટ્રોક જે છે એ સેકન્ડ નંબર ઉપર છે મોર્બિડિટી અને મોર્ટાલિટી માટે. એટલે આમાં દર્દીનું મૃત્યુ તો થઈ શકે છે અને ખોડખાપણ પણ રહી શકે છે. એટલે બહુ જ ડિસેબલિંગ ડિસીઝ છે અને એની અવેરનેસ હોવી બહુ જ જરૂરી છે. અને મુખ્યત્વે એના વધવાના કારણો લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. બેઝિકલી બ્લડ પ્રેશર કે શુગર હોય તો કંટ્રોલમાં રહેવું જોઈએ. એડિક્શન્સ જે સ્મોકિંગ છે કે આલ્કોહોલનું સેવન છે એ બહુ ઓછું હોવું જોઈએ. બેઠાડું જીવન ન હોવું જોઈએ, એક્ટિવ લાઈફ હોવી જોઈએ, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ ન હોવી જોઈએ. એટલે આ બધા પરિબળોના કારણે જો આ બધું કંટ્રોલમાં ના હોય એના કારણે સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે અને યંગ પીપલમાં પણ લેસ ધેન 40માં પણ બહુ કોમનલી જોવા મળી રહ્યા છે. જી, ડોક્ટર લવ, જે બ્રેન સ્ટ્રોક છે તે સૌથી તે જોખમી કહેવામાં આવે છે, ત્યારે આજે વર્લ્ડ સ્ટ્રોક ડે પર આપ શું કહેશો કે આ અત્યારના સમયમાં જે લોકોની જીવનશૈલી બદલાઈ ગયેલી છે, આ બદલાતી જીવનશૈલીને કારણે પણ શું સ્ટ્રોકના કેસો સતત વધી રહ્યા છે કે કેમ? બહુ સારો ક્વેશ્ચન છે. એન્ડ લાઈફસ્ટાઈલ જીવનશૈલીનો જે ચેન્જ આવ્યો છે દેટ ઇઝ ફોર શ્યોર રિસ્પોન્સિબલ. એ રિસ્પોન્સિબલ છે સ્ટ્રોકના કેસ વધવા માટે, બીકોઝ સ્ટ્રેસ વધતું જાય છે હવે ડે બાય ડે. વર્ક કલ્ચર એવું થતું જાય છે કે there is no leisure time. લોકો કામ કરતા રહે છે, ઘરે જઈને બી કામ કરતા રહે છે, ઊંઘ લેતા નથી, સિગરેટ સ્મોકિંગ, ટોબેકો ચુવિંગ, આલ્કોહોલ કન્ઝમ્પશન આ બધું બી વધતું જાય છે ટુ કોમ્બેટ સ્ટ્રેસ ઓર રિક્રિએશન માટે કરતા હોય, જે બી રીઝન્સ થી કરતા હોય. પ્લસ ઘણા બધા બીજા ડ્રગ્સનું સેવન પણ વધ્યું છે. એટલે આ બધા ફેક્ટર્સ છે જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ઇન્ક્રીઝડ ઇન્સિડન્સ ઓફ સ્ટ્રોકમાં. પ્લસ ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર એટલે હાઇપરટેન્શન, જે મેટાબોલિક સિન્ડ્રોમ છે, એ બધા ડિઝીઝીસ વધી રહ્યા છે ડે બાય ડે. લોકોનું જીવન બેઠાડું થતું જાય છે. સો આ બધા ડિઝીઝીસ રિસ્ક ફેક્ટર્સ છે સ્ટ્રોકના. સો સિન્સ આ બધા ડિઝીઝીસ વધી રહ્યા છે, સ્ટ્રોક ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ.
એટલે લાઈફસ્ટાઈલ જોડે બહુ કનેક્ટેડ છે. ડાયટ, લાઈફસ્ટાઈલ જે સ્ટ્રોકને વધારી રહ્યું છે ડે બાય ડે. એન્ડ નાઉ ડેઝ એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, યંગ પેશન્ટમાં પણ સ્ટ્રોક થઈ રહ્યું છે, ઇવન યંગર દેન 40 એન્ડ 30, એટલે 30s એન્ડ 40s માં પણ સ્ટ્રોક કોમનલી જોવા મળી રહ્યો છે. હમ, જી. ચિંતાજી, સ્ટ્રોકના મુખ્ય લક્ષણો શું છે, કેવી રીતે તે આવી શકે છે, અને ખાસ કરીને જ્યારે આપણે સ્ટ્રોકની વાત કરીએ છીએ તો તે જાણ કઈ રીતે થાય છે કે તેને આ પ્રકારની બીમારી જે છે તે થઈ રહી છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કોઈ પણ માણસે સ્ટ્રોકના સિમ્ટમ્સ શું છે એની અવેરનેસ હોવી જોઈએ. અને એના માટે જ એકચ્યુઅલી આ આખું અભિયાન છે કે દરેકને એના સિમ્ટમ્સ શું છે એની અવેરનેસ થાય, જેથી કરીને એની ટ્રીટમેન્ટ તાત્કાલિક રૂપે મેળવી શકે. એટલે બી ફાસ્ટ એનું નેમોનિક. બી એટલે કે બેલેન્સ પ્રોબ્લેમ્સ, ઈ એટલે કે આઈ અથવા વિઝન પ્રોબ્લેમ, એફ એટલે કે ફેશિયલ ડ્રુપિંગ, મોઢું ત્રાંસું થવું, એ એટલે કે આર્મ વીકનેસ અથવા લેગ વીકનેસ અથવા હાથમાં કમજોરી આવી કે નમ્બનેસ થવી, એસ એટલે કે સ્પીચ પ્રોબ્લેમ. એટલે આમાંથી કોઈ પણ સિમ્ટમ, લક્ષણ જ્યારે પણ સડનલી ડેવલપ થાય કોઈ પણ વ્યક્તિમાં, તો એ બ્રેઇન સ્ટ્રોકના લીધે હોઈ શકે છે. અને તેવા કેસમાં ટી એટલે કે ટાઈમ બહુ જ અગત્યનું છે. અને સારી અવેલેબલ છે, જેથી કરીને આપણે સ્ટ્રોકના સિમ્ટમ્સને રિવર્સ પણ કરી શકીએ છીએ અને સિગ્નિફિકન્ટ મોર્બિડિટી, લાઈફ લોંગ ડિસેબિલિટી કે મૃત્યુ થતા અટકાવી શકીએ છીએ. જી. અને ખાસ કરીને ડોક્ટર લાઉ, એના પરિબળો કયા ગણવામાં આવે, કયા એવા કારણો જવાબદાર છે? કારણ કે વ્યક્તિની જીવનશૈલી તો બદલાયેલી આપણે જોઈએ જ છે, પરંતુ તેને કારણે પણ સ્ટ્રોક જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તેનાથી વ્યક્તિઓ ઘણા આટલા બધા કેસીસ આવે છે, તેમ છતાં પણ લોકો વાતને જાણતા હોવા છતાં પણ અજાણી બનાવીને પોતાનું જે જીવનશૈલી છે તે મન ફાવે એમ જીવતા હોય છે. તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક આવી ગંભીર બીમારીઓનો ભોગ બને છે. ત્યારે એના પાછળ કયા પરિબળો મુખ્ય જવાબદાર ગણી શકાય? એક તો અવેરનેસ થવું જોઈએ કે સ્ટ્રોકના રિસ્ક ફેક્ટર્સ કયા છે. જેમ આપણે આગળ વાત કરી, ડાયાબિટીસ, બીપી વધારે હોવું, કોલેસ્ટ્રોલ હોવું, બીજા બધા જે આપણા હેબિટ્સમાં આવે, ટોબેકો ચુવિંગ, સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝમ્પશન, સ્ટ્રેસ, સ્લીપ ના લેવી, એ બધું અવેરનેસ થવી જોઈએ. એ અવેરનેસ થાય લોકોમાં તો, અને જ્યારે લોકોને ખબર પડે કે આ બધા ફેક્ટર્સ છે વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટ્રોક, તો એ લોકો આ બધા ફેક્ટર્સ ઉપર કામ કરી શકે. આ બધા કંટ્રોલમાં કરી ઓછું કરી શકાય. આ બધા એવા ફેક્ટર્સ છે જે આપણા કંટ્રોલમાં છે. જે હેરિડિટરી ફેક્ટર્સ છે, there are many hereditary factors, હોમોસિસ્ટીન લેવલ્સ વધારે હોય, જીનેટિકલી તમારું કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, એ બધું આપણા કંટ્રોલમાં નથી. બટ જે આ બધા પહેલા ડિસ્કસ કર્યા આપણે ફેક્ટર્સ, મોસ્ટ ઓફ ધેમ આર ઇન અવર કંટ્રોલ. તો એ બધા ફેક્ટર્સનું અવેરનેસ કરવું જોઈએ, જેથી લોકો એ થતું ટાળી શકે, તો સ્ટ્રોકનું ઇન્સિડન્સ ઓછું થઈ શકે છે. જી બિલકુલ. ડોક્ટર ચિંતન, યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના કારણ વધવાનું મુખ્ય કારણ શું? કારણ કે આ જે સમસ્યા છે મોટા ભાગે પહેલાના સમયમાં 40 વર્ષથી ઉપરના જે હોય તેમને વધારે જોવા મળતી હતી, વૃદ્ધોમાં આ સમસ્યા વધારે જોવા મળતી હતી. પરંતુ આજની યુવા પેઢી પણ આ પ્રકારે સ્ટ્રોકનો ભોગ બને છે અને છેલ્લે તે પોતાને જીવન હારી ચૂકે છે અને તે મૃત્યુ પામે છે. ત્યારે યુવાનોમાં આ વધવાનું પાછળનું કારણ મુખ્ય શું ગણી શકાય? કરેક્ટ. આજની તારીખમાં બ્રેઇન સ્ટ્રોક જે છે યંગર પોપ્યુલેશનમાં પણ ઘણા જોઈ રહ્યા છે અમે લોકો. ઇનફેક્ટ અમે જે બ્રેઇન સ્ટ્રોકની ટ્રીટમેન્ટ કરીએ છીએ, મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી, અપ્રોક્સ 50% કેસીસમાં વી આર સીઈંગ કે એજ ઇઝ લેસ ધેન 40 years. સો લેસ ધેન 40 yearsમાં સ્ટ્રોક ઇઝ વેરી કોમન નાવ, જે યુઝ્યુઅલી પહેલા 60 પ્લસમાં થતું હતું. એમાંના મેઇન રીઝન્સમાં ડાયટ, લેક ઓફ એક્સરસાઇઝ, સ્મોકિંગ,
એટલે જો તમારી ઓવરઓલ લાઈફસ્ટાઈલ હેલ્ધી હોય, હેલ્ધી ડાયટ હોય, રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ હોય, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોય, શુગર કંટ્રોલમાં હોય, સ્મોકિંગ કે એ પ્રકારના કોઈ વ્યસનો ના હોય, તો યુઝ્યુઅલી નાની ઉંમરે સ્ટ્રોક આવવાના શક્યતા બહુ જ ઘટી જાય છે. હમ જી. અને યુવાનોમાં જ્યારે આ સ્ટ્રોકની આપણે વાત કરી રહ્યા છે ડોક્ટર ચિંતન, ત્યારે એમાં શું તેમને સાવચેતી રાખવાની જરૂર છે અને તેમનામાં કોઈ એવા પ્રાથમિક લક્ષણો કે જેનાથી તેમને ચેતવાની જરૂર હોય છે? સિમ્ટમ્સ કોઈ પણ ઉંમરે જ્યારે પણ સ્ટ્રોક થાય, સિમ્ટમ્સ મોટાભાગના કેસમાં સેમ જ હોય છે. એ 10 વર્ષના બાળકમાં થાય કે હમ 90 વર્ષના વૃદ્ધમાં થાય, સિમ્ટમ્સ બધામાં બી ફાસ્ટ જ યાદ રાખવાનું છે. બેલેન્સ પ્રોબ્લેમ એટલે કે આઈ પ્રોબ્લેમ, વિઝન પ્રોબ્લેમ, મોઢું ત્રાંસું થવું, ફેશિયલ ટ્રુપિંગ, આર્મ વીકનેસ કે સ્પીચ પ્રોબ્લેમ, આમાંથી કંઈ પણ જ્યારે અચાનક થાય એ સ્ટ્રોકના સિમ્ટમ હોઈ શકે. કોઈ પણ ઉંમરમાં, નાની ઉંમરમાં પણ સ્ટ્રોક થઈ શકે, મોટી ઉંમરમાં પણ, કોઈ પણ એજમાં સ્ટ્રોક થઈ શકે. એટલે સિમ્ટમ્સ આ પ્રકારના જ્યારે પણ હોય ત્યારે તાત્કાલિક સારવાર મેળવવી અગત્યની છે. હું ટ્રીટમેન્ટ વિશે પણ કહેવા માંગીશ. આજના જમાનામાં ઘણી એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેથી કરીને આપણે જે બ્લડ ફ્લોમાં અવરોધ ઉભો થયો હોય, બ્લડ વેસલમાં જે ક્લોટ થયો હોય, બ્લડ ફ્લો બંધ થયો હોય બ્રેઇનમાં, એને આપણે ક્લોટને રિમૂવ કરી શકીએ ઇન્જેક્શન આપીને. 4.5 કલાકની અંદર ઇન્જેક્શન આપી શકીએ સ્ટ્રોક સિમ્ટમ્સ થાય એના 4.5 કલાકની અંદર, અને 24 કલાકની અંદર પિનહોલ પ્રોસિજર દ્વારા કોઈ ઓપન સર્જરી કર્યા વગર સ્ટેન્ટની મદદથી કે એસ્પિરેશન કેથેટરની મદદથી ક્લોટને કાઢી શકાય છે. અને બ્લડ ફ્લો એકવાર બ્રેઇનમાં સ્ટાર્ટ થઈ જાય પછી સારી એવી રિકવરી આવવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. હમ. અને કેટલું જોખમ રહેલું હોય છે જ્યારે સર્જરી કરવાનો જે સ્ટેજ આવે છે, ત્યારે કેટલું જોખમ રહેલું હોય છે તે દર્દીને પોતાના જીવન સાથે? કારણ કે તમારા દ્વારા દરેક રીતે પ્રયત્ન કરી દેવામાં આવે છે કે તેને આ બ્રેન સ્ટ્રોકમાંથી દૂર કરે, તેની આ બીમારી હટાવવામાં આવે, અને એટલા જ માટે સર્જરી થતી હોય છે. અત્યારે તો આધુનિક સમય છે, આપણે ટેકનોલોજીમાં જીવીએ છીએ, અને એટલે જ જે સંસાધનો છે તે પણ આધુનિક થઈ ચુક્યા છે. ત્યારે જોખમ કેટલું રહેલું હોય છે જ્યારે સર્જરી કરવામાં આવતી હોય છે ત્યારે? આમાં એટલે બ્રેઇન સ્ટ્રોકને જે ક્લોટ કાઢવાની છે એના માટે કોઈ સર્જિકલ ટ્રીટમેન્ટ નથી હોતી. એ એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ છે, પિનહોલ પ્રોસિજર છે. કોઈ પણ કાપા કે ચીરા વગર એ કરવામાં આવતું હોય છે. અને એ કરવાની જરૂર ત્યારે જ હોય છે કે જ્યારે કોઈ મગજની કોઈ મોટી નસમાં બ્લોકેજ હોય અને કોઈ મોટી નસ બંધ હોય. અને જો એવા કેસમાં એ જે ક્લોટ કાઢવામાં ના આવે, લોહીની નસ ફરી ચાલુ કરવામાં ના આવે, તો એવા કેસમાં મૃત્યુ થવાના ચાન્સીસ 40 થી 50% હોય છે. અને બીજા 30 થી 40% ચાન્સીસ એવા હોય છે કે દર્દી લાઈફ લોંગ પથારીવશ રહી શકે. એટલે એ પોઈન્ટ એવું હોય, દર્દીની કન્ડિશન એવી હોય છે કે જ્યારે એ ક્લોટ ધારો કે ન કાઢીએ તો જોખમો ઘણા વધારે છે. ક્લોટ રિમૂવ થઈ જાય તો એ બધા જોખમો અને ઘણા ઘટી જાય છે અને સારી રિકવરી આવવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. ડોક્ટર લવ, વ્યક્તિની યસ. કઈ આદતો છે કે જે બ્રેન સ્ટ્રોકનું કારણ બને છે, અને સાથે જે ઘણી એવી બીમારીઓ છે તેને કારણે પણ જે બ્રેન સ્ટ્રોક છે તે થઈ શકે છે? જો કે બ્લડ પ્રેશર છે, તે જેવી પણ જો બીમારી તમને છે, તો તમે બ્લડ પ્રેશરના પેશન્ટ છો, તો તમને બ્રેન સ્ટ્રોક થવાના જે કારણ છે તેમાંનું એક કારણ ગણી શકાય? હા, આપણે આ પહેલા બી ડિસ્કસ કર્યું કે આ બધા જે ડિસીઝીસ છે એ બધા રિસ્ક ફેક્ટર્સ છે. એન્ડ જનરલી કેવું હોય છે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એટલે શુગરનો પ્રોબ્લેમ, ડિસ્લિપિડીમિયા એટલે કોલેસ્ટ્રોલનું વધારે હોવું, એ બધું અનડિટેક્ટેડ રહેતું હોય છે. રેગ્યુલર ચેકઅપ્સ થતા ના હોય, એટલે શુગર હોય ખરું 5-10 વર્ષથી, બટ ખબર ના હોય. બીપી હોય ખરું ઘણા ટાઈમથી, 5, 10, 15, 20 વર્ષ, બટ જ્યાં સુધી બહુ જ સિવિયર ના થઈ જાય, એના કોમ્પ્લિકેશન સડનલી ડેવલપ ના થાય, ત્યાં સુધી લોકોને ખબર બી નથી પડતી, બીકોઝ ઓફ લેક ઓફ રેગ્યુલર ચેકઅપ્સ. એન્ડ સિન્સ ખબર ના હોય એટલે ટ્રીટમેન્ટ બી ના લીધેલી હોય. હવે આમાં શું થાય, સ્ટ્રોક બે પ્રકારના હોય છે. ધ મોસ્ટ કોમન સ્ટ્રોક જે આપણે વાત કરી રહ્યા છે, લોહી ઓછું પહોંચવાના લીધે જે મગજ ડેમેજ થઈ જાય એ છે. જી. એ બી લોંગ ટર્મ બીપી વધારે રહે તો લોહીની નળીની અંદરની દિવાલ તમારી ડેમેજ થતી રહે લોંગ ટર્મ, એના લીધે ડેવલપ થઈ શકે એટ અ લોંગ ટર્મ, અગેન વિધાઉટ પ્રોપર ટ્રીટમેન્ટ. કે પછી તમને ખબર નથી તમારું બીપી, તમને બીપીની તકલીફ છે એન્ડ સડનલી બીપી બહુ શૂટઅપ થાય છે, તો કોઈ નાની નસ, લોહીની નળી જે હોય એ ફાટી શકે મગજની, અને એમાંથી લોહી નીકળે ઓફકોર્સ, અને એ ક્લોટ બનીને મગજ ઉપર દબાણ કરે. ધેટ ઇઝ બીજું જે 20% જે છે, 15 થી 20% જે સ્ટ્રોક, હેમરેજિક સ્ટ્રોક, જેમાં હેમરેજ હોય, જે બ્લીડિંગ થવાથી થાય, તો એ પણ થઈ શકે છે. એટલે સેમ રિસ્ક ફેક્ટર્સ બી છે આ બીજા ટાઈપના લેસ કોમન સ્ટ્રોકના, વિચ ઇઝ કોલ્ડ હેમરેજિક સ્ટ્રોક.
એટલે રેગ્યુલર ચેકઅપ્સ અને ચેકઅપ કરીને પછી તમને માની લો બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ ડાયગ્નોઝ થઈ ગયું, ધેન યુ હેવ ટુ કીપ ઇટ ઇન કંટ્રોલ. તમારે જી દવાઓ લેવી પડે રેગ્યુલરલી. એકલી દવાઓ નથી, શુગર હોય તો યુ હેવ ટુ ઓલસો ફોકસ ઓન ડાયટ. ડાયટ બી પ્રોપર હોવું જોઈએ. અત્યારે ટ્રેન્ડ બહાર ખાવાનો છે તો દેટ વિલ નેવર બી અ ગુડ આઈડિયા. બીપી હોય તો બીપી નો કંટ્રોલ પણ હોવો જોઈએ. એકલી દવાથી કંટ્રોલ આવો ઘણીવાર શક્ય નથી હોતો. એન્ડ લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા પડે, એક્ટિવ લાઈફસ્ટાઈલ લીડ કરવી પડે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવું પડે જીમમાં જઈને, રેગ્યુલર વોકિંગ વગેરે કરી શકાય, યોગા, મેડિટેશન ટુ ડિક્રીઝ સ્ટ્રેસ, હમ પ્રોપર ડાયટ લેવું પડે, લો સોલ્ટ, લો શુગર, લો ઓઇલ, હાઈ પ્રોટીન. એટલે એ બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ તો આ બધા ડિઝીઝ કંટ્રોલમાં રહે, ઇન એડિશન ટુ જે મેડિકેશન્સ લેતા હોઈએ. જી ડોક્ટર ચિંતન, જ્યારે આપણે કોઈ વ્યક્તિને આવી રીતે સ્ટ્રોકના લક્ષણો દેખાય છે, પ્રાથમિક લક્ષણો જે આપના બંને દ્વારા કહેવામાં આવ્યા, હવે એ વ્યક્તિ તે હોસ્પિટલની તેની આસપાસ નથી પરંતુ ઘરના વ્યક્તિઓ સાથે છે ને એને અચાનક આ સ્ટ્રોકના લક્ષણો દેખાવાના શરૂ થાય છે, તો આપત્તિ એવા કયા જે કહેવાય પગલા છે કે જે ભરવાથી તેનો જે જીવ છે તે બચાવી શકાય છે, ત્યારબાદ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે તો તેની સારવાર થઈ શકે છે અને તેનાથી તેને આ સ્ટ્રોક જેવી ગંભીર બીમારીથી બચાવી શકાય. તો આપત્તિ સમયમાં અન્ય વ્યક્તિઓએ કેવા પગલા લેવા જોઈએ જો કોઈ વ્યક્તિ તેમની સાથે છે ને એમને આવા પ્રકારના લક્ષણો સ્ટ્રોકના દેખાય છે તો? કરેક્ટ. હાર્ટમાં આપણે બધાએ સાંભળ્યું હોય કે હાર્ટ એટેક એટલે જ્યારે પણ છાતીનો દુખાવો કે એવું થાય ત્યારે આપણે સોર્બિટ્રેટ ખાઈ લેવી કે એસ્પિરિન ખાઈ લેવી ઘરે જે આપણે લઈ શકીએ. પણ અનફોર્ચ્યુનેટલી બ્રેઇન સ્ટ્રોકમાં જ્યારે પણ બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ હોય, પેરાલિસિસ કોઈને થયું હોય, બોલવામાં તકલીફ પડી હોય, આપણે લાગે કે બ્રેઇન સ્ટ્રોકના સિમ્ટમ્સ છે, ત્યારે ઘરે એને ડાયગ્નોઝ કર્યા વગર કોઈ પણ ટ્રીટમેન્ટ આપવી જોઈએ નહીં. કારણ કે ડોક્ટર લવે કીધું એ પ્રમાણે સ્ટ્રોક જે છે એ બે પ્રકારના હોઈ શકે. એ બ્લોકેજ ટાઈપનો હોઈ શકે, એટલે લોહીની નસમાં બ્લોક્સ થવાના કારણે લોહીનો પ્રવાહ બંધ થવાના કારણે હોઈ શકે, ઇસ્ચેમિક સ્ટ્રોક જે કોમનલી હોય છે. અને બીજા 20% હેમરેજિક પણ હોઈ શકે અને એના કારણે પણ સેમ સિમ્ટમ્સ થઈ શકે છે. જો હેમરેજિક સ્ટ્રોક હોય અને એમાં તમે એસ્પિરિન કે લોહી પાતળીની દવા ઘરે આપી દો તો હેમરેજ વધી શકે. એટલે એ ઘરે અનફોર્ચ્યુનેટલી કંઈ કરી શકાય નહીં જ્યારે પણ આવા સિમ્ટમ્સ થાય ત્યારે. એટલે એમાં વહેલામાં વહેલી તકે હોસ્પિટલ, સ્ટ્રોક રેડી હોસ્પિટલ કે જ્યાં સીટી સ્કેન કે એમઆરઆઈની ફેસિલિટી અવેલેબલ હોય અને ન્યુરોલોજીસ્ટ, ઇમરજન્સી ટીમ, આઈસીયુ ટીમ, ઇન્ટરવેન્શન ન્યુરોલોજીસ્ટ અવેલેબલ હોય, જ્યાં બધી જ સારવાર થઈ શકે એક જ જગ્યાએ, તેવી જગ્યાએ તાત્કાલિક લઈ જવા જોઈએ. જી ડોક્ટર લો, કયા પ્રકારના સ્ટ્રોકમાં ન્યુરો સર્જરીની જરૂર પડતી હોય છે? કારણ કે એવા લક્ષણો કે જે ગંભીર રૂપ ધારણ કરતા હોય છે ત્યારે ખાસ કેવા એવા લક્ષણો જો દેખાઈ આવે છે તો તરત જ ન્યુરો સર્જરીની જરૂર પડતી હોય છે અને મોટાભાગે શું કેસ એવા હોય છે કે જ્યારે ન્યુરો સર્જરીની આ પ્રકારે જરૂર પડે છે? એટલે મોસ્ટલી કેવું હોય છે કે ટાઈમલી જો પેશન્ટને લાવવામાં આવે તો થ્રોમ્બોલિસિસ ઇન્જેક્શન આપીને જે દવા ક્લોટ તોડવાની હોય એનાથી ક્લોટ તૂટી ગયો તો સારું, કે પછી મોટી લોહીની નળીમાં ક્લોટ હોય તો ન્યુરો ઇન્ટરવેન્શન, જેમ ડોક્ટર ચિંતને વાત કરી, એક ક્લોટને કાઢી શકાય સાથળના ભાગેથી કેથેટર પહોંચાડીને, એન્જિયોપ્લાસ્ટીની જેમ. અને જો આમાં બે ટાઈપના સ્ટ્રોક છે, ઇસ્કેમિક એન્ડ હેમરેજિક સ્ટ્રોક. જે મોસ્ટ કોમન છે ઇસ્કેમિક સ્ટ્રોક છે. એમાં જો લેટ થઈ ગયું હોય પ્રેઝન્ટેશન, કે પછી ઘણીવાર અર્લી કેસીસમાં પણ એવું થઈ શકે કે દવા કરી હોય બટ એક ક્લોટ તૂટ્યો ના હોય, તો મગજનો મોટો ભાગ જ્યાં લોહી ના પહોંચી શકાયું હોય અને એના લીધે ડેમેજ થયો હોય, જેટલો મોટો ભાગ ડેમેજ થાય એટલા વધારે ચાન્સીસ રહે કે ન્યુરોસર્જિકલ, પ્રોપર કોર ન્યુરોસર્જિકલ પ્રોસિજરની જરૂરિયાત પડે. એટલે એનો મતલબ એમ થયો કે મોટો એરિયા ડેમેજ થયો હોય મગજનો, તો એ મગજનો ભાગ જે ડેમેજ થાય એની આજુબાજુમાં સોજો ડેવલપ થતો હોય ગ્રેજ્યુઅલી. એ સોજો સખત વધી જાય તો મગજમાં એક્સ્ટ્રા કોઈ સ્પેસ નથી. મગજની આજુબાજુમાં એક એનું કવરિંગ હોય છે અને પછી બોન હોય છે, ખોપડી. તો ખોપડી વિલ નેવર અલાઉ, બ્રેઇન માટે કોઈ જગ્યા નથી જ્યાં બ્રેઇન ફેલાઈ શકે. એટલે જ્યારે સોજો આવતો હોય, મગજનો ભાગ ડેમેજ થઈ ગયો હોય, એના લીધે જે નોર્મલ મગજ ઉપર દબાણ આવે એ જીવલેણ બની શકતો હોય છે. તો જ્યારે એ સોજો મેલિગ્નન્ટ ઇડીમા, જે અમે ટર્મ યુઝ કરીએ છીએ, એ ટાઈપનો હોય
ત્યારે અમારે ન્યુરોસર્જરી કરવી પડતી હોય છે એન્ડ ધેટ ઇઝ અ વેરી મેજર ન્યુરોસર્જિકલ ઓપરેશન. એટલે એમાં હાથ જો હું મૂકું મારા ખોપડી ઉપર હાથ, રાઈટ સાઈડ નો સ્ટ્રોક હોય જે ઇસ્કેમિક સ્ટ્રોક, જે મોસ્ટ કોમન સ્ટ્રોક છે, તો આ હાથ આખી હથેળી જે આપણે મૂકી, આખો હાથ મૂક્યો રાધર, એટલો બોન કાઢી નાખવું પડે ને ફ્રીજમાં મૂકી દેવું પડે. એટલે મગજને ફેલાવાની જગ્યા મળે તો જીવ બચવાના ચાન્સ વધી જાય. પછી જ્યારે સોજો ઓછો થાય, પેશન્ટ ઇમ્પ્રુવ થાય, અહીંયા ખાડો પડી જાય, ત્યારે પાછું બીજું ઓપરેશન આવે એમાં, જેમાં અમે બોન પાછું મૂકીએ. એટલે જનરલી વેન યુ રીચ લેટ, જનરલી લેટ કેસીસમાં વધારે થતું હોય કે ઈડીમાં, એટલે સોજો સખત આવતો હોય, એ કેસીસમાં ન્યુરોસર્જરીની જરૂરિયાત મેક્સિમમ પડતી હોય. પ્લસ જે લેસ કોમન સ્ટ્રોક, મેં જે તમને કીધું હેમરેજિક સ્ટ્રોક, which is 15 to 20%, જે એશિયન કન્ટ્રીઝ ને અમુક સાઉથ ઇસ્ટ એશિયામાં વધારે છે કમ્પેર્ડ ટુ યુરોપ, યુએસ, જ્યાં ઇસ્કેમિક સ્ટ્રોક આપણા કરતા પણ વધારે કોમન છે, હેમરેજિક ઓર ઓછો છે. બટ ઇન્ડિયામાં અરાઉન્ડ 15 થી 20% હેમરેજ, એટલે લોહીની નાની નળી ફાટી ગઈ હોય બીપી વધવાથી કે એ રીતે, એન્ડ ત્યાં બ્લીડિંગ થઈને મોટો ક્લોટ બન્યો હોય. હવે ક્લોટ બને એ જો નાની સાઈઝનો હોય તો એમાં દવાઓથી ધીરે ધીરે વિથ ટાઈમ દવા સાથે ઓગળતો જાય, ત્યાં અંદર એબ્ઝોર્બ થતો જાય, અને એ મેડિકલ ટ્રીટમેન્ટથી સર્જરી કર્યા વગર પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ વિથ ટાઈમ આવતું હોય. ફિઝિયોથેરાપી એન્ડ મેની અધર મેજર્સ આર ટેકન. બટ એમાં જો ક્લોટની સાઈઝ બહુ જ મોટી લાગી શકે. જી ડોક્ટર, રિકવરી આવતા કેટલો સમય લાગતો હોય છે? એટલે એ હું તમને કહું, બટ બિફોર ધેટ જો ક્લોટની સાઈઝ મોટી હોય હેમરેજિક સ્ટ્રોકમાં, તો એ ક્લોટની સાઈઝ મોટી જે હોય એના લીધે જે મગજ ઉપર દબાણ આવે એના માટે પણ ઓપરેશન કરવું પડે. જે રિકવરીનો તમે ક્વેશ્ચન પૂછ્યો એમાં અગેન જો અર્લી ટ્રીટમેન્ટ થઈ ગઈ હોય, બ્લડ ફ્લો પાછો રિગેઇન થઈ ગયો હોય, મગજને જે બ્લડ નથી ગયું અને એના લીધે જે સ્ટ્રોક આવ્યો છે, જે ઇસ્કેમિક સ્ટ્રોક છે, અને નાનો મગજનો નાનો ભાગ જ ડેમેજ થયેલો છે, તો અને જો ટાઈમલી આવી ગયા છે, આપણે ક્લોટ તોડવાની દવા આપી, ક્લોટ તૂટી બી ગયો, ઓગળી બી ગયો, એન્ડ બ્લડ ફ્લો પાછો ચાલુ થઈ ગયો, તો મગજનો ખાસ કોઈ એવો બહુ નાનો ભાગ કદાચ ડેમેજ થાય તો રિકવરી વિધિન ફ્યુ ડેઝ આવી જતી હોય છે. ઘણીવાર તો થ્રોમ્બોલિસિસનું જે ઇન્જેક્શન આપીએ એના પછી રિકવરી ચાલુ થઈ જતી હોય છે અને સિગ્નિફિકન્ટ રિકવરી જોવા મળતી હોય છે, જો કલાકમાં થઈ જાય તો આ પ્રોસિજર. બટ ઘણા કેસીસ એવા હોય જે મોસ્ટલી આપણા કન્ટ્રીમાં બહુ લેટ આવતા હોય છે પેશન્ટ, અનફોર્ચ્યુનેટલી. તો એમાં મગજનો મોટો ભાગ ડેમેજ થઈ ગયો હોય તો એમાં પછી કોઈ એવો એક્ઝેક્ટ ટાઈમ ફ્રેમ ના હોય, બટ 3 થી 4 મહિના, 6 મહિના, 1 યર, અને ઘણા એવા કેસીસ હોય કે જેમાં પરમનન્ટ ડિસેબિલિટી આવે, એમાં એ લખવો 100% તો ના જ સુધરે એમ. એ સુધરે તો બી અપ ટુ સમ એક્સટેન્ટ ઇટ કેન ઇમ્પ્રુવ. એવું નહીં કે 100% પાવર પાછો આવી જાય. સાવચેતી રાખવાની પણ જરૂર છે. બ્રેન સ્ટ્રોક જો તેમને એક વખત આવી ચૂક્યો છે તો તેમને ફરીવાર ના આવે તે માટેની પણ કાળજી રાખવી જરૂરી છે. અને યુવાનોમાં જે બ્રેન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, યુવાનોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. જે જીવન અત્યારે તે જીવી રહ્યા છે, જે બદલાતી જીવનશૈલી છે, તેને કારણે પણ આવી ગંભીર બીમારીઓ આવી શકે છે, પરંતુ તેનાથી બચી પણ શકાય છે. જે આપણા હાથમાં છે, આપણી જે જીવનશૈલી છે તેને બદલીને આપણું જે જીવન છે સારું બનાવી શકીએ છીએ. ડોક્ટર ચિંતન, ડોક્ટર લવ, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો સ્ટ્રોક આવવાના ઘણા બધા કારણો જાણવાનો પ્રયત્ન કર્યો કે ઘણા બધી રીતે આપણને સ્ટ્રોક આવી શકે છે. આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ અત્યારે, જે બદલાતી જીવનશૈલીમાં સૌથી મોટો ભાગ છે તો તે છે આપણે ખોરાક. એ ખોરાકને કારણે પણ સ્ટ્રોક આવી શકે છે. વધુ પડતો સ્ટ્રેસ લઈએ છીએ તો પણ આપણે સ્ટ્રોકનો ગંભીર બીમારીનો ભોગ બનીએ છીએ. મેદસ્વીતા છે કે સાથે ઘણા એવા કારણો જવાબદાર છે સ્ટ્રોક પાછળના, અને એટલા જ માટે આજની યુવા પેઢીમાં પણ સ્ટ્રોકના કેસો સતત વધી રહ્યા છે. માટે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તેમનો જે જીવનશૈલી અત્યારે બદલાતી જોવા મળે છે તેમાં સૌથી વધારે તેમનો ખોરાક અને સ્ટ્રેસ લેવલ ઓછું કરવાની જરૂર છે, તો આ પ્રકારની ગંભીર બીમારીથી બચી શકાશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.